લોકસભા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। મધ્યસ્થ કાર્યાલય બાદ હવે મીડિયા સેન્ટરની શરૂઆત। અમદાવાદમાં પ્રદેશ મીડિયા સેન્ટરનો સીએમના હસ્તે પ્રારંભ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે અમદાવાદમાં જે પ્રદેશ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેનો પ્રારંભ કરાવશે। મહત્વપૂર્ણ છે કે પહેલા મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરાવાઈ હતી અને હવે ત્યારબાદ મીડિયા સેન્ટરની શરૂઆત કરાવવામાં આવી છે। સીએમના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। સીઆર પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। આ દ્રશ્યો પણ એ સ્થાનના છે કે જ્યાં મીડિયા સેન્ટર બન્યું છે અને હવે થોડી જ વારમાં સીએમના હસ્તે આ મીડિયા સેન્ટરનો ઉદ્ઘાટન થશે, મીડિયા સેન્ટરની શરૂઆત થશે। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, પહેલા મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ હવે મીડિયા સેન્ટરની શરૂઆત થોડી જ વારમાં લગભગ સીએમ છે એ પ્રારંભ કરી દેશે। જે બિલકુલથી કોઈ પણ ચૂંટણી હોય, ગુજરાત હંમેશા જે ચૂંટણીનું એપી સેન્ટર રહ્યું છે, કેન્દ્ર રહ્યું છે અને ગુજરાતમાં થતી કામગીરીના વિશ્વભરમાં પડઘા પડતા હોય છે અને તેના જ કારણે પાછલા કેટલાય વર્ષોથી આ પ્રકારની જે અલગ વ્યવસ્થા છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે અને તે અલગ વ્યવસ્થાના ભાગરૂપે જ આજથી ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કક્ષાનું મીડિયા સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે। તેની શરૂઆત થોડીક જ વારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં થશે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પ્રદેશ કક્ષાનું જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેને સજાવટ કરવામાં આવી છે અને સજાવટ સ્વરૂપે પાછલા 10 વર્ષોમાં સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, સરકારની જે ઉપલબ્ધિઓ છે તે ગણવામાં આવી છે। ચાહે જનધન ખાતાની વાત હોય, એ ચાહે કલમ 370ની વાત હોય કે પછી વિકસિત ગુજરાત વિકસિત ભારતના નારા સાથે આગળ વધવાની વાત હોય। આ વખતે ચૂંટણીમાં જે નારો રાખવામાં આવ્યો છે, ફરી એક વખત મોદી સરકાર અને 400 પારની જે વાતો કરવામાં આવી છે તે તમામ અહીંયા દર્શાવવામાં આવી છે। ત્યારે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે, શું તેની વિશેષતા છે, પ્રેરકભાઈ આપણી સાથે આજે તેમની સાથે વાત કરીશું। આ વખતે શું વિશેષતાઓ છે, ખાસ કરીને ગુજરાત એ ચૂંટણીમાં એપી સેન્ટર બનતું હોય છે, વિશ્વભરમાં અહીંયાના જે અહેવાલો હોય છે તે સમાચારો હોય છે તે જતા હોય છે, શું કહેશો? જી, આ વખતની જે ચૂંટણી છે એમાં સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય અને દેશ અને વિદેશના પત્રકારોની અહીંયા અવરજવર વધારે રહેવાની અને વિશેષ કરીને દેશની 2 સીટ જે છે લોકસભાની, એક વારાણસી અને ગાંધીનગર લોકસભા, આની અંદર વિદેશના પત્રકારો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવવાના છે। ભારતીય જનતા પાર્ટી દર વખતે મીડિયા સેન્ટર એક ઓપન કરતી હોય છે, એ જ પ્રમાણે આ વખતે પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરે છે। આ મીડિયા સેન્ટરની અંદર જે રાષ્ટ્રીય નેતાઓ એટલે કે સંગઠનના પદાધિકારી છે, કેન્દ્રીય મંત્રી છે કે બાકીના પ્રદેશોની અંદરથી જે સિનિયર નેતા આવશે એમના માટે બેસવા માટે લોન્જની વ્યવસ્થા છે, એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે એની પણ વ્યવસ્થા રાખી છે। 24 અવર્સ તમામ જિલ્લાઓનું મોનિટરિંગ થઈ શકે મીડિયાનું કે શું પ્રકારના અહેવાલો આવે છે કઈ લોકસભા સીટના, એની પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને જે રાષ્ટ્રીય પત્રકારો આવે એ લોકો કોમ્યુનિકેશન કરી શકે એનાની પણ અહીંયા મીડિયા સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વિવિધ ચેનલોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડિબેટો થવાની અને એક સાથે મલ્ટિપલ ચેનલોમાં ડિબેટો ચાલતી હોય અને પ્રાઇમ ટાઈમમાં તો વિશેષ કરીને હોય છે, તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ છે બેસી શકે એના માટે બૂથની વ્યવસ્થા પણ અહીંયા મીડિયા સેન્ટરમાં કરવામાં આવેલી છે। ખાસ કરીને ચૂંટણીલક્ષી વિશેષ સાહિત્ય તૈયાર કરવામાં આવતા હોય છે, ચાહે ચૂંટણી ઇતિહાસની વાત હોય, ઉમેદવાર ઇતિહાસની વાત હોય, કયા પ્રકારની જે વિશેષ તૈયારી છે તે આ લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી છે? જી, ભારતીય જનતા પાર્ટી જે છે પ્રસારની અંદર અગાઉથી જ તૈયારી કરતી હોય છે અને એ પ્રમાણે જે ઉમેદવાર છે ઉમેદવારના બાયોડેટાથી લઈ અને કેન્દ્ર સરકારની પાછલા 10 વર્ષની કામગીરી અને સિદ્ધિઓથી લઈ અને કયા પ્રકારની પ્રચાર કરવાનો આ તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવાની અંદર આવી છે। જેમ જેમ સમય જશે અને ચૂંટણીના દિવસો નજીક આવશે એમ તબક્કાવાર અલગ અલગ વસ્તુ એને રિલીઝ કરવામાં આવશે। અત્યારે અમારા જે વિકસિત ભારત સંકલ્પ પત્ર ચાલે છે અભિયાન, એ અંતર્ગત દરેક લોકસભા સીટની અંદર 2 LED વાન ફરે છે અને LED વાનની અંદર લોકોના સજેશન લઈ અને આવનારા દિવસોમાં જ્યારે સંકલ્પપત્ર બનશે તો કેવા પ્રકારનું લોકોની આશા અને અપેક્ષાઓને અનુરૂપ સંકલ્પપત્ર બને અને જનજનની આશા અને આકાંક્ષાઓ એ પૂર્ણ થાય એ પ્રકારનું સંકલ્પપત્ર બનવાનું એનું અભિયાન અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અને સાથે સાથે લાભાર્થી સંપર્કે ચાલી રહ્યો છે। અનેક જે અભિયાનો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે, તે તમામની વચ્ચે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર ગુજરાત અને લોકસભા સીટો માટે તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અહીંયા હાજરી આપશે અને આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં આજે મીડિયા સેન્ટર છે તેના કાર્યની શરૂઆત કરવામાં આવશે।
બિલકુલ રોનક, એક તરફ હવે ચૂંટણી જાહેરની તારીખોની જાહેરાત થઈ છે, ત્યારબાદ આચારસંહિતા પણ લાગી ગઈ છે અને એવામાં હવે આ મીડિયા સેન્ટરની આજથી શરૂઆત થઈ રહી છે, એટલે ભાજપને એક તરફ મીડિયા સેલ દ્વારા કામગીરીમાં પણ સરળતા રહી શકે છે. જી બિલકુલથી જે પ્રકારે વાત કરી તેમ મીડિયાનું જે કામકાજ છે અનેક સ્તર ઉપર તેની જે કામગીરી છે તે રજૂ કરવામાં આવતી હોય છે. સ્વાભાવિક છે આચારસંહિતા લાગુ થઈ છે તે માટે કોઈપણ પ્રકારની વિશેષ જાહેરાતો હવે કરવામાં આવતી નથી, પરંતુ અત્યાર સુધી જે ચૂંટણીમાં આપેલા વચનો મુજબ કયા પ્રકારે પાછલા કેટલાય વર્ષોથી કામ કરવામાં આવ્યું તેના લેખાજોખા એક વિશેષ અહેવાલ સ્વરૂપે તૈયાર કરવામાં આવતા હોય છે. અને ખાસ કરીને જ્યારે ચૂંટણીલક્ષી કામગીરી થતી હોય છે ત્યારે પ્રદેશ નેતાઓનો પણ જમાવડો હોય છે અને મીડિયા કર્મીઓની ચહલ પણ હોય છે. આજ જે પ્રકારના ઘટનાક્રમોને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલા કેટલાય વર્ષોથી આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, જેમાં મીડિયા સેન્ટર અલગથી જ ખોલી દેવામાં આવે છે, જેના કારણે સ્થાનિક પત્રકારોની સાથે સાથે દેશ વિદેશથી પણ જે પણ પત્રકારો આવે છે તેમના કામમાં સરળતા રહે. આ ઉપરાંત જે કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલી હોય છે અથવા જે આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં કયા મુદ્દાઓને લઈને જવું છે, કેવી રીતે તેને પ્રેઝન્ટ કરવું છે, વિશેષ જે રૂમો છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વિશેષ સાહિત્યો છે ચૂંટણીલક્ષી તે પણ અહીંયા તૈયાર કરવામાં આવતા હોય છે, જેથી કરીને ખૂબ સરળતાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યો છેવાડાના લોકો સુધી પહોંચી શકે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે થોડી જ વારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે એ મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવવાના છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને CR પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.